જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 32 કિલોમીટર દૂર બંસીધર ગૌશાળાની મુલાકાતે આવેલી છે। વર્ષોથી આ મારી બાજુમાં સંચાલક શ્રી ઊભા છે, એ આ ગૌશાળાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયના રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ગૌ માતા, વિશ્વની માતા, આપણી સૌની માતા, આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા આપણી મા આજે મજબૂર બની છે। મિત્રો, સંચાલક શ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આમાં ઘણી બધી ગૌમાતા છે એ પ્રેગ્નન્ટ છે, અમુક ગૌમાતાને નાના નાના બચ્ચા છે, એ બધાને સ્વાભાવિક આપણે ખોળ જે ગૌમાતા માટે મેવા અથવા મીઠાઈ છે એ ખવડાવીએ તો ગૌમાતાના બચ્ચા માટે દૂધ સારું આવે, પ્રેગ્નન્ટ જે ગૌમાતા છે એને પોષણ પણ સારું મળી શકે। એક ગુણી 50 કિલોની આવે છે, એનો ભાવ 1750 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના પોષણ માટે આ 1 ગુણી, 2 ગુણી, 5 ગુણી, 10 ગુણી, 20 ગુણી અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ બિચારી ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, નાણું આવશે પણ ટાણું નહીં આવે। ચાલો આપણે સૌ સાથે મળી આ દુઃખી ગૌ માતાને મદદ કરીએ। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ બધી આપણી પ્રાણ પ્રિયારી ગૌ માતાને, કૃષ્ણ ભગવાનની ગૌ માતાને આર્થિક મદદ કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થજો એવી પ્રાર્થના।